નમસ્કાર મિત્રો, જો કે આજ રોજ રાધનપુરથી પ્રભુભાઈ ઠાકોરે મનસુખભાઈ રાઠોડ સાથે ધર્મ વિશે ડિબેટ કરી. જો જોરદાર ઓડિયો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જેટલું બને તેટલા વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો વિચાર જણાવો. જય હિન્દ, જય ભારત, જય ભીમ, નમો બધાય. જય ભીમ મિત્રો. જો કે આજે રાધનપુરથી જે ઠાકોર સમાજના ભાઈ શ્રી પ્રભુભાઈ ગેરેજનું કામ કરે છે, પણ હવે આ એ કબીર પંથમાં છે અને એને આજે ફોન કર્યો હતો. જો કે આ સમય છે, કેમ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, એ કાબે અર્જુન રીટા ઓહી ધનુષ ને ઓહી બાણ. એટલે આ તો સંતની પરંપરા, જ્યાં સંતોની વાતો થતી હોય, જ્યાં મહાપુરુષોના ગુણગાન ગવાતા હોય, એટલે એને મહાપુરુષોએ કીધું એ હેજી જેના ઘરે રે હેજી હોય સદગુરુજીના વાસા રે, ઉજડા રે જેના આંગણા રે હેજી, એ હેજી જેના ઘરે રે હેજી હોય સદગુરુજીના વાસા રે, ઉજડા રે જેના આંગણા રે હેજી. જેના ઘરે હોય સંતોના વાસા, જ્યાં કણે સાધુ સંતો મહાપુરુષોની વાતો થતી હોય, મારી તારી નહીં, કેતીથી કેતો તો નહીં, કોઈની ઊંચની ભેદભાવ નહીં. આ જેના ઘરે હોય સંતોના વાસા, સંતો કહેતા જ્યાં નીરવાણી પીરસાતી હોય, જ્યાં કોઈ પણ તમને કહો જ્યાં કણે સંતની મહાપુરુષોની જ્યાં સત્સંગની ધારા રેલાતી હોય, એટલે ને કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ, ઉજળા હોય એના આંગણા. એના ઘરે કેવું થાય? આ ગંગા ને જમના એ જેના આંગણે વહે છે રે, આ ગંગા ને જમના એ જેના આંગણે વહે છે રે, આ ત્રિવેણી કરે છે નિત તમાસા રે, ઉજડા રે જેના આંગણા રે જી. સાહેબ કેવા કે જેને ગંગા જમના, જેને તમે જ્યાં દર્શન કરવા જાઓ છો ને જ્યાં ત્રિવેણી, એ ઈ તો એના આંગણે વહે છે. જેના ઘરમાં હોય ત્રણેય કરે છે જેને તમાશા, ન્યાય ઈ ત્રણેય ભેગ્યું થઈ ગયું જેના ઘરે. ક્યાં કે પ્રેમ, સત્ય, કરુણા. આને ભાઈ આને મહાપુરુષોએ કીધું. એટલે એ પ્રેમ છે ને, એ અઢી અક્ષર પ્રેમ કા જો બાપુ પઢેસો પંડિત હોય. એટલે ને મહાપુરુષોએ આવા શબ્દ રૂપી આ ઓડિયો જે રજૂ કરવાનો છું, રાધનપુરના પ્રભુભાઈનો રજૂ કરવાનો છું. એટલે એની અંદર આ સંતોની વાણી એક મૂકું છું. શું કામ? કે માણસની અંદર મતભેદ, મારું તારું, ઈર્ષા, આદેખાય ઓછી થઈ જાય એના માટે. બાકી તો આપણે જેના અંદરના જ મરમ હોય એ નહીં જાય છે એમ. કેમ કે અંદરનો મેલ ન નીકળે, કે બહારના મેલ બધા સાફ થઈ શકે, પણ જો દિલમાં દાગ પીડ્યા હોય ને તો એ સાફ કરવાના સાધન નથી. એટલે ને સંતોએ કીધું ભાઈ, આ રીધી ને સીધી જેના ઘરમાં વહે છે રે, રીધી ને સીધી જેના ઘરમાં વહે છે, આ રીધી ને સીધી એ જેના ઘરમાં વહે છે રે, પછી ઓલી અન્નપૂર્ણા પગલા નહીં ભરે પાસા રે, ઉજડા રે જેના આંગણા રે જી. બાપુ રીધી સીધી જે તમે લખો છો, લાભ શુભ લખો છો, એ રીધી ને સીધી તો જેના ઘરની અંદર હોય છે. એ બાપુ ન્યા પછી અન્નપૂર્ણા નહીં પર પગલા પાછા. જ્યાં ગમે એવા અન્ન ખવડાવો, ભંડાર ખોલી નાખો, ખૂટે નહીં. કેમ કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ, ઉજળા હોય જેના આંગણા. એટલે એને સંતોએ કીધું, આ ગુરુને પ્રતાપે બાલગીરી બોલ્યા રે, આ ગુરુના પ્રતાપે બાલગીરી બોલ્યા રે, હેજી પછી એને કોઈની નહીં રહે આશા રે, ઉજળા રે જેના આંગણા રે જી. બાપુ જેના ઘરે હોય સંતોના વાસા, જ્યાં આખા ઘરની અંદર મતભેદ ન હોય, કોઈના મનની અંદર મરમ ન હોય. આપણે તો વાતો કરી જ્ઞાનની, પણ મોઢામાંથી ઝેર ગયા નહીં સાહેબ. વાતો કરી મહાપુરુષોની, પણ મનના મરમ ગયા નહીં. વાતો કરી સંવિધાનની, પણ બાપા જેના ઊંચ નીચના ભેદ ગયા નહીં. કેમ કે આના મનના રોગ મટે નહીં. કેમ કે પોતે પોતાના વિચાર, પોતે પોતાની વાણી. આ મહાપુરુષોએ મને તમને આવું કીધું, જેના ઘરે હોય સંતોના વાસા બાપુ, ઉજળા હોય જેના આંગણા. તો આની પાછળ જે ઓડિયો છે એ રાધનપુરના પ્રભુભાઈ ઠાકોર કોળી સમાજમાંથી છે. જેને આ વિડીયો બને એટલો વાયરલ કરજો, જેની અંદર માણસની અંદર તત્વજ્ઞાન, જ્ઞાન, શબ્દરૂપી. કેમ કે બાપુ આ એક શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડ્યા રાજ. જેને જેને આ સંત શબ્દને વિચારા બાપુ, સુધરી ગયા એના કાજ. તો બને એટલો મિત્રો વિડીયો શેર કરજો. જય ભીમ, નમો બુધાય, જય ગુરુદેવ, સતનામ સાહેબ. સારું સારું, બોલો બોલો. ઘણા કાલે યાદ કરતા હતા, બસ અમે ઓલા ભજનમાં લિંક છે, કીધું યાદ તો કરી સાહેબ ને. ઓકે ઓકે દાદા, શાંતિ ને સાહેબ.
આનંદ મંગલ. બસ બસ એટલે યાદ કરી તમારા વિડીયો જોઈએ એટલે અમને એવું લાગે કે નહીં બરાબર છે. જે સહી સત્સંગની વસ્તુ કરો બહુ સારું લાગે છે. હા, હવે આમાં તો બધું જેવા સત્સંગી હોય તે સત્સંગની વાતો કરતા હોય, ક્યાં વિવાદ હોય ત્યાં વિવાદની વાતો કરતા હોય. કેમ કે હા એ તો બધું હા હા સાહેબ એ તો હાલ્યા કરશે બીજું શું હવે એ તો દુનિયા છે આપડી બધું હાલ્યા કરે. આપણે ક્યાં ગામથી બોલો? અમે રાધનપુરથી બોલી છે. રાધનપુર. હા, આપણે કઈ સમાજમાંથી બોલો? અમે નિરાશી ઠાકોર કોલી સમાજ. અમારે આમ પાકિસ્તાની કહેવાય, અમે નિરાશી ઠાકોર કહેવાય. નિરાશી ઠાકોર. હા નિરાશી ઠાકોર. હા અમારે આ બાજુ વિસ્તારમાં પાકિસ્તાન બોર્ડર લાગે ને હા એટલે અમે જે અમારા નિરાશી ઠાકોર નિરાશી આવેલા પહેલા 71 સાલની અંદર હા. એટલે નિરાશી ઠાકોર ગણાના. ઠાકોર ખરા પણ અમે નિરાશી એટલે વાગડીયા ઠાકોર, જે આપણે વાગડ કહેવાય એમ રીતે. ઓકે ઓકે, બોલો બોલો હાલો. બસ બસ શાંતિ સાહેબ. આ તો તમારા અમે શબ્દ અમે ભજન છીએ એટલે અમે તમારા શબ્દો સાંભળી એટલે મને કંઈક સારું લાગે, સારું જ્ઞાન તમને આપેલું છે, અમને સારું લાગ્યું. ઓકે. નહીં નહીં બરાબર છે, તમે સારા કામ કરો છો, વ્યવસ્થિત છો, બહુ સારું લાગ્યું અમને. હા, હવે આમાં તો બધી અને આવા માણસો સાહેબ હજારો અમે એક જ જન્મતા વાતો કરતા હોય, બાકી બીજા તો બધા એમના બધા ફરતા હોય, ખાલી વાતો જ કરે, પણ જ્ઞાન તમારામાં સારું છે. ઠીક છે. આવા ઉપદેશ આવા જાણવા, કોકને જાણવા મળે, કોકને જિંદગીની અંદર કોઈની જિંદગી સુધરે, બહુ સારું કહેવાય. હા. આ તો તમે ટાઈમ લો છો, આટલો ટાઈમ તમે આપો છો, એવું તમને કુદરતે એટલું તમને જ્ઞાની આપ્યું છે તમને. હા, કર્યા કરી બધું. આ બધું છે ને બાપા, જો જ્ઞાન કરો, વાતો કરો, લાગી જાય તો બાણ, નકર પછી થોથા. હા હા સાચી વાત. શબ્દ લાગી જાય. હા કેમ કે શબ્દના માર્યા મરી ગયા, જેને શબ્દ છોડી દીધા રાજ, જેને જેને હા. ઈ શબ્દને વિચાર્યા ને એના સુધરી ગયા કાજ. હા એના જ. હા સાચી વાત. પણ આ બધું સારું તમને આટલું જ્ઞાન આપ્યું એટલે અમે તો ખુશ છે ભાઈ. આવા ધરતીની, આવા ભારત ધરતીની આવા જન્મો અમે તો બહુ સારું લાગે અમને. હા. બસ તમને યાદ એટલે જ યાદ કર્યા, બાકી બસ તમને કુદરત બહુ શક્તિ આપે, સારું જ્ઞાન આપે હા. અને સારું કામ કરો. અમે તમારા સાથે ને અમે તમને તમારું બહુ કરી ઓલું કામ કરે. કઈ વાંધો નહીં. આમાં તો સંતના ઘરની વાતો કરવાની હોય, એમાં કોઈ પ્રશ્ન પૂછે, કોઈ પૂછતા હોય, તમે એનો જવાબ દેતા હોય. કેમ કે કોઈ નહીં નહીં, ઘણા એ તો બીજા તો આ બધું આવડું ભારત છે, એ તો વિરોધ કરવા વાળા તો ઘણા છે, વિરોધી કરતા છે, અમુક મગજ જે ઓલા હોય તો એ રીતે બોલતા હોય. અમારે એમાં કાંઈ અમે પડી જ નહીં. કેમ કે અમે એમાં જોતા જ ન હોય, પછી આપણને ખ્યાલ જ નથી. તમે સમજ્યા તો? નહીં એ તો એ બોલ્યા કરે, પણ આપણે આપણી રીતે બહુ જ્ઞાની માણસો, બહુ સારું છે. કુદરત તમને બહુ આવો સાથ સાકર આપે અને સારું કામ આવું કરતા રહો, અમને બહુ સારું. આ તો અમે જોઈ એટલે અમને ઘણી બરાબર છે. તમારી વાણી છે, તમારા શબ્દો છે, બહુ સારા છે. ઠીક છે. હવે આમાં તો બધી આ જે કાંઈ છે ને શબ્દની મારામારી છે, અને શબ્દની જે ઘડામણ છે, શબ્દની જે અથડામણ છે, એની આખી પ્રણાલિકા અલગ છે. હા સાચી વાત. હા, એટલે એમાં બધા માણસોના વિચાર અલગ અલગ છે, કોઈના જીવન અલગ અલગ છે, બધાની વાણી અલગ અલગ છે, બધાનું તમને કહું બોલવાનું વિવેક અલગ અલગ છે, બધાનું તમને કહું જે કાંઈ આ કુદરતે જે એવું નિર્માણ કર્યું છે ને, કે આટલા બધી સૃષ્ટિ રહી છે, એમાં ક્યાંય એક કલરનો માણા નથી. હા, કોઈનું રૂપ જ નથી. એક રૂપ ક્યાંય હોય કે એમાં એનો તલનો ફેર પડે છે ને સાહેબ. હા, કોઈનું એક હરખું ક્યાંય નહીં. કુદરતે એવા પાસિંગ બહાર પાડ્યા છે જેની કોઈ તમે એનો પાર ન પાડી શકો. હા અસંખ્ય જીવ છે ને, અસંખ્ય જીવ છે, એની અંદર કુદરતે બધાને અલગ રૂપ આપી દીધું. એટલે એને દેવાય પંડિતની વાણી છે, એ જે ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, એ પૃથ્વીના માલિક, એ વાલા તમે રે, એ તરો તો એ અમે તરીએ. એ પૃથ્વીના માલિક, આ જગતના માલિક, આ તમે તારો તો તરીએ. આમાં કઈ પાર પડાય એવું છે નહીં. નહીં. હા કેમ કે આ તો આ દુનિયા છે સાહેબ. હા કેમ કે આનું કોઈ તમે આનું નિરીક્ષણ ન કરી શકો. સાચી વાત. આનો પાર જ નથી સાહેબ. હા સાચી. આનો પાર જ નથી. આ તો અસંખ્ય ઝૂંથી હાલ્યો આપણે દુનિયા પાર આમની પડી ગઈ. ધરતીનો છેડો કોઈ હજી બતાવ્યો નથી કે આ ધરતીનો છેડો ક્યાં છે. ક્યાં છે હજુ કોઈ વૈજ્ઞાનિક કે કોઈ માણસો આજ સુધી હજુ નથી જોયે. સમજી ગયા? આ આસમાન છે ને એની માથે ક્યાંય ટેકો મૂકતા જોયું ને કે આસમાન ટેકો છે ક્યાં? હા ઈ કોઈને ખબર નથી સાહેબ. આનું શેડો જ નથી સાહેબ. સર પણ હવે એક પ્રશ્ન પૂછું, કઈ વાતો કરો સાહેબ? ના પૂછો કઈ વાંધો નહીં. આપણે આ જન્મની અંદર આયા અહીં,
ભક્તિ કરો, સંસારમાં જઈને આપણે ભક્તિ કરી કે બીજા બધી રીતે બધા ભક્તિ કરી શકે છે ને સાહેબ. હા બધા ભક્તિ પછી બધાને આપણે અધિકાર આપ્યો છે. આપણે આ 5 તત્વનો જીવ જે બનશે આને આપણે બીજી વાર ચાલે લાવવો હોય સાહેબ, હમ. કઈ ભૂલ તકલીફ થતી હોય તો કહેજો સાહેબ મને. હા તો આને આપણે જીવમાં આગળ જાવ તો એ જીવને ખબર પડે કે આ જીવમાં એ હતા કે આપણે એના માટે ભક્તિ કરવી, શું કરવું, કે શું સારું કામ કરવું સાહેબ. એવા આવી આત્માને એને બીજી વાર કઈ ખબર પડે કે પછી આપણે સારા સંસારમાં જાશું કે આપણે આગળ બીજા યુગમાં શું કરશું. સાહેબ એની તમને વાત કરું. આ જે 5 તત્વોનું જે આ દેહ બનાવ્યો છે. હા 5 તત્વ એક વાયુ એવી વસ્તુ છે કે વાયુ ના હોય, જો આસમાનનો તડકો નહીં હોય તો જીવીએ ગઈ, પણ વાયુ વગર આપણે જીવી શકવાના નથી સાહેબ, પવન વગર. જો દેવ વગર જીવી શકશો, ટાઈમ હતો ભગવાન સાહેબ વગર વાત જીવી કરીને શકશો. કે પછી તમને ટાઈમ હતો જ આગળ વાત કરી, પણ થોડુંક ટાઈમ હતો આપણે વાત કરી. હા હવે ઈ તમે બધાય તત્વ વગર બધાય જો દેવ માતાજી વગર જીવી શકશો, કુળદેવ વગર જીવી શકશો, ભગવાન વગર જીવી શકશો, પણ આ દેહ ને શ્વાસ વગર એ 5 મિનિટ નહીં જીવાય. હા બસ આપણે માતાજી વગર જીવી ગઈ છે, ભગવાન વગર. ભલે કૈલાસમાં આપણે બેઠા હોય કે ભલે આપણે ગમે વિદેશમાં આપણે જતા રહીએ, હા કે આપણને બધી રીતે ફરવા જઈએ, શ્વાસ વગર જીવા હે નહીં. એટલે એને હા. અમારે બાંદ્રાની અંદર ઉગારામ બાપા થઈ ગયા, એને પણ કીધું કે શ્વાસ શ્વાસ में नाम लहो, बीता श्वास मत खोई, मैं ये न जानू આ શ્વાસ की आवन હોય કે ના હોય. આ ચોપાઈ શ્રી કબીર બોલ્યા, આ ચોપાઈ રવિરામ બોલ્યા, આ ચોપાઈ ઉગારામ પણ બોલ્યા. હા અમે સાહેબ કબીરપંથી છીએ, અમારે તમારા સૌરાષ્ટ્ર છે, અમારે ભરવાડ ગુરુ હતા કબીરપંથ, અમે કબીરપંથી છે સાહેબ. પણ અમે નાતપાત નહીં, અમે તો બધાને જીનું થાય થોડું ઘણું સેવા કરીએ ને કે આપણે ઘરે શાંત જ બેસી રહીએ. સાઈ વલી થઈ ગયા ને, સાઈ વલી ઇસ્લામી ધર્મ ની અંદર સાઈ વલી થયા. સાઈ વલી આ રવિભાણ સંપ્રદાય ની અંદર સાઈ વલી થયા. હા રવિભાણ સંપ્રદાય ની અંદર એ સાઈ વલ્લી નું ભજન છે. એ કોઈ યાર અમારી મોજ ને જાણે હે જી જાણે, એ કોઈ અપના ગુરુ કો પીછાને પીછાને, આ જેને લાગી ગઈ ભજન મહાલે રજી જી જી, એ બાપા કોઈ યાર અમારી આ મોજ ને જાણે હે જી જાણે. ઈ સાઈ વલીએ કીધું બાપા કોઈ અમારી આ મોજ ને જાણે, કોઈ અપના ગુરુ કો પીછાને, બાપુ કોઈ અમારી આ મોજ ને જાણે. એને આ જગત ને એવું કીધું કે અમારી મોજ તમે શું જાણી શકો. કોઈ સંત વિરલા હોય તો આ મોજ ને સમજી શકે, સમજી શકે. એટલે ને સાઈ વલીએ એમાં કીધું આ કડવા રે પ્યાલા એ જે કોઈ પીવે બોલ્યા મીઠા હમ જૈસે ઝેરજી જી, પણ બાપા પ્યાસી હોય ઈ તો ભરી ભરીને પીવે, જેના કટડામાં હોય આનંદ ને લીલા લેર, એ કોઈ યાર આ મોજ ને જાણે હે જી જાણે. કેવું કીધું કે કડવા પ્યાલા જો તમે પીઓ તો આ જગત સમજે છે ઝેર. સાચી વાત છે. એટલે જગત એને ઝેર સમજે છે. કરારા માડી આ તો કડવો દૂધવાર પ્યાલો છે બાપા, આમ તો જો આ પીવાય એવો નથી, પણ ઓલા દીઠાએ શું કીધું કે આ તો ઝેર છે. પણ સંતોનો જેને રસ લાગ્યો તો એને ભરી ભરીને પીધા બાપુ, મને ઘટડામાં થઈ ગઈ આનંદ લીલા લહેર. કેમ કે એને પ્યાસ હતી. તમે સાચું બોલો ને, સાચું બોલો પાછા વાળો, ઈ એક કડવા પ્યાલા છે. સાચી વાત. જો ભાઈ ભાઈ કરો, ઓહો એ બાપા બહુ હારો માણા, એ મારો વિહામો, એ મારો મિશનકારી, એ મારો વિચારધારાનો વાહક, એટલે સારું કે. પણ એમ કીધું કે હવે તું તને હું આમાં ખબર પડે તો બાપા તરત જ ગાર્યું ખાવાનું વારો આવી જાય. કેમ કે ઈ વળાંક બદલી ગયો. બદલી ગયો માણસ. એટલે ને સાઈ વલીએ કીધું કે કાયર નરના એ આમાં કામ નથી ને બાપા સેસુરાની સમસેરજી, આ કાયર નરના એ કામ નથી ને આમાં સેસુરાની સમસેર રેજી, પણ તમે 5-25 ને મારી હટાવી, તમે આ મનના કામ ક્રોધ ને કરો ઠેર. અરે રે મારા બાપલા કોઈ મારી મોજ ને જાણે, એ મારા કોઈ આવા ગુરુ ના વિરલા કોક કોક અમને જાણે જાણે. એ બાપા આવું છે, એ કોઈ મારી આ મોજ ને જાણે જાણે, જેને લાગી ગઈ ભજન મહાલે રે રે, એ બાપા કોઈ યાર એ મારી મોજ ને જાણે જાણે. આવું છે બાપા. મનસુખભાઈ સારું તમે માણસોને સમજાવો છો, જે સારું. આ તમને હું એક ચોપાઈ પૂરી કરી દઉં છું એટલે મારો હવે આજનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. ઈ સાઈ વલીએ એવું કીધું બાપા કે કાયર નર હોય એનું કામ નથી. આ તો છે સુરવીરોની શમશેર.
હા સુરવીર. સુરવીર કહેતા કે જેના ઘરે આવકારો હોય, જેના ઘરે સંતોના વાસા હોય, જેના ઘરે તમને કહું આભા હોય, જેના ઘરે પ્રેમાળ માણસો હોય, એવું હા. એવું આવી જવું તમારે. એટલે ઈ બાબતથી તમે જે કાંઈ કરો તો તમને એને કાયરના કામ નથી. વાત સાચી વાત. ઈ છે સુરાની કાયરના સંસ્કાર. કામ કયા નથી, આ સંતોની વાણી થકી હાલવું, મહાપુરુષોના શબ્દ થકી હાલવું. ઈ આ ચોપાઈમાં એવું કીધું એટલે એને સાંઈ વલીએ કીધું કે તું તો કોનું મારે આમાં ભગવાન મારે ગોતવો તો ક્યાં ગોતવો. એટલે ને સાંઈ વલીએ ઈ ચોપાઈમાં કીધું કે દયાને ધર્મ તો એ ઘટમાં રાખી લે બાપા, ઓહી પીયું કા શેર રે રે. તું દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે. હાલો, હા સાચી. કે દયાને ધર્મ છે નહીં તારા ઘટમાં રાખી લે, ઓહી એ પીયું કા શેર. એટલે એને આ સાંઈ વલી છેલ્લી છોપાઈમાં એવું કીધું, આ દયાને ધર્મ તો એ ઘટમાં રાખી લે બાપા, ઓહી પીયું કા શેર રે. પણ સાંઈ વલી કે અમે નામ પર નિવા જાય, અમને પલમાં થઈ ગઈ લીલા લેર. એ કોઈ યાર અમારી મોજ ને જાણે. સાંઈ વલી કે ઈ નામને પકડી રાખ્યું તો અમારે પલમાં થઈ ગઈ લીલા લેર. એ બાપા આવડે એને તાવા કિરણ તેલમાં હાથ નાખ્યા તો કઈ માતાજી જેવી જોઈ નહીં. એ ભગવાનના ફોટા કિરણ ત્યાં દીવાન અગરબત્તીઓ કરી પણ ભગવાન બોલ્યો. હા. કોઈએ તમને કહું લોચન કર્યા, કોઈએ ભભૂતિયું સોળી પણ બાપા ભગવાન ભાળ્યો નહીં. કોઈએ અપવા કર્યા ને ભૂખ્યા રહ્યા ને તરસ્યા રહ્યા પણ ભગવાન ભાળ્યો નહીં. એટલે એને કીધું કે અમારે સપ સાહેબ કરો. હમણાં એક ભાઈ હતા. હલો. હા, હા. એટલે એને સંતોએ કીધું કે સપ કરો, તપ કરો, અને કદાચ આ દેહને અપવા કરીને હુકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહથી અમર નથી કોઈ. એની બરાબર. હાલો, હા બરાબર છે. ને સાહેબ ભલે અમારે હવે ભાઈ મારી વાત સાંભળો. હવે તમે છે ને હા. તમે જે મારી હારે સંવાદ કર્યો એ તમારો જો કઈ સોશિયલ મીડિયામાં મૂકવા માંગતા હા, હો કાંઈ કાંઈ વાંધો ન હોય કાંઈ- તો તમારો હા. ફોટો બોટો મોકલજો, કેમ કે આ ક્યારેક ફોન આવા ઉપાડતો હોઉં, નકર બધા વિવાદિત ફોન બધા નહીં એટલે મેં તમને તમારું કામ હશે ને આટલો તમને ટાઈમ આપ્યો એટલું બધું સારું હતું ને કે તમને